કાયમ ક્યાં જો નીચે બાર કરે થોડું કડક ઈ હાલ ખાતું ખાતું નથી હાલ મીઠું ન લગાડે સામાન્ય બને તો ભગવાન ખાલી પાય તો દવા ન ખાય ને આ કેમ ને કાલે છે એટલે તો કાલ મને ઓલા મટન ભાઈ નાનો હતો ને અરે કાલ પાછી બે કાઢી બે ખાલી તો આ ઘણો બતાવો ને પન્ના ફૂલમાં એક ગ્રુપ બનાવ્યો છે મી લઈ લીધો થોડા હું લેતો હતો આમાં નથી આવતા કાકા છે કે કાઢી તો લઈ લેજો ને થોડા ભલે બે વાવતા હે હોય તો બાબુ સારું છે પોત ને મીઠા પાણી નાખી લઈ જવું કાબરા અમારે પેલા છે ને આવા છે આવડા છે આવડા જેવા બે હતા તગારમ નો લાંબા એ દાંતને જો હું દાંત બહુ નો બોલો મોટા દેવા દળ એટલે એમ કે ચીપડા તમારે પાક એમ કે તમે દેખાડો ને તો આરામથી ખાવું છે ભીડે આવો અને આવા નહીં આવ મારો ખાતા ખાતા એમાં તો ખબર રાઈટ અને એક ચીપડા ચીપડો એક છે તો માનમાં ફૂટે જ નહીં હો એ આવું તો આટલો દાડો બહુ મોટા છે તો બીજ નથી આવે બા ના ખાઈ લઉં આ જો તો સારું કોઈ કેમ છે સોફા બાકી હતી તમારે નવું બીજે જગાડો એ ગયું છે જો ને તો નાખે નંબર છે મેં તારા તો કેટલો ગયું છે હાલો એટલે તો તારું હમ હે ટેટે ટાઈપ બીજા વાત કે દવા સાચી હો ના પંજાબ સાચું છે કરે અત્યારની બાપુ હે 12 સાલ હતું હાલ
હવે પૂરું હો, મારે એક તો મારે પૂછશે બહુ થઈ ગયું, એક તો મારે બહુ થઈ ગયું. 12 વાગે પેલા ખાતો હતો હા શેમાં હાંડીમાં કપામાં લાવો કાચનો ઉડાવને મૂકી દેવાનો લાવો ચાટો કરી ઈ કહો તો થાય એટલે બિયાર વાલે ગયો તો ના થાય બાજી જે રાય છે એટલે તો હું બાપુ હે કોણ લેતા સાત કરવા કોણ હા વેતન જોતા હાલે આ ફોન રાતી મૂકી દેતા વાલે પણ થઈ ગયું આપણે ખાવા દો પાછો એ મૂકી દે તો સાગર તો હો હા ફોનમાં બધી ખબર પડતી હોય ને દુનિયામાં ક્યાં ભૂલાત ન પડે કે ક્યાં ભૂલાત ન પડ્યું અને ભાષા કેવું આગળ ભાષા ન આવડે તો વાત કરીએ એક લઈ લેતા નહીં પૂરું નહીં બેસે તો માનતું પરાળે એવું પરાળે મને કહેતો બાકી ના તરત એમને બોલો પાવર નો એમને બોલો ખાઈ લો ને તો એવું લાગે ન ખાવ તો એવું પેટ ઉપર ને ભરું દેવું રાખો મેં ટ્રાય કરી બોલો કે 16 કલાક કાંઈ ખાવાનું જ નહીં હા હાંસ્યો નીકળ તોય મન નથી બોલો અને આડે દીએ હું ઠપ કરું કાંઈ ઠપ કરું વળી કેવું રોટલા દોઢ ખાઈ બે જ ખાઈ દો એ રીતે આ સગલાને ખબર પડી જાય બોલો કે હું ખાવાની તૈયારી કરું છું મારા બાર બધા ખબર જાય આપણને તો આવે ને ત્યારે હોય તો નથી આપણે બહુ ધ્યાન ન દઈએ બાકી આપણને એની પાછા જ કરવું ને હા એની પાછા માણસ પાસે કળા છે માણસ પાછા સમજીએ કે બોલી ન કે ઘણા બોલી દે ₹4 કળ ખવડાવી કળી ખવડાવી એમ એમ પક્ષી બાબુ કહું ને લેતા કળ બહુ વાલી પેલા બધા કટી ગયા એક બે ત્રણ નહીં પેલા બહુ આવતા ને કાલેડા એવડા શેર હા આવે છે બે ત્રણ આવે છે કટી ગયા બહુ હતા
હોય ને જરૂર હોય ને બધા ઘણા છે એવો કાળો ધોળો છે કે નહીં આમાં બારીમાં જે ઘણા છે આ બારીમાં જે ઘણા છે પેલી બાજુ વાદળ સફેદ નવું બોલું એકદમ નવું છે એકા બે ખાટલામાં એક હતો બારીમાં આ બારીમાં હા 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 એ બીજું વસ્તુ છે અંદર થોડાક રહેવા દીધો, થોડાક રહેવા દો, થોડાક તમે લઈ લીધો. ક્યાં વાંધો નહીં પછી મળે ન મળે. કોઈને જો ઓછો વાંચે દુખાવાનો મત નથી હે એવા ત્રેટ હોય ને હા ત્યાં સુધી ના દુખાય. આખો આવડે છે ને આવડે એ આ સારું જ છે આ જો ને આખો આવડે. આખો નહીં આ નજીક જ છે તો આ ખોપ તમે જો ઉપર જો ઉપર ખોપ જો તો ઉપર આવી ગયું. આખો વરસે છે આખી આવે. હા મારે નીર વાટતો ને આ પવન ફરે એટલે દોઢ કલાક પોણા કલાકમાં અહીં પી દે હો કોઈ નહીં હોત હા હા પૂરી જાય છે મારી દવા કળિયુગમાં તમે બૌદ્ધ દેવતાને માનતા હોય ને આપણે મોટા બોડલે ગમે કે નવા નવા કૂદ થયા કરે ને એટલે આપણે શિવલિંગની પૂજા કરવાની એ એમાં હાલે એની છે ને એમાં 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 વધારે કોઈ ન એમાં તમામ દેવતા કોઈ માનતો એકારે અને ઢોરને ખવડાવ્યું હતું. ભાઈ ભાઈ ખૂબ દવા તેવી દવાથી ખાતા ન હોય ને પછી એમ છોકરો લાગે. હા એ જ છે ત્યાં મળે નીર બગડતા હતા ખાધીને ઊંઘે ને ચાલતું મરી જાય કે એવું હોય આને ક્યાં મૂકવો જમીન હતું નાખી દો. એ તો એવું લઈ લેશે વાંચે હમણાં એ રીતે બીજી ડબલું ગોતો અને આ કોઈ વાટ લઈ જાવ બે હું નહીં ઓળખતા એ તો નહીં ખાધું એક મેં નથી ખાતું વાળી મેં જરાતા ખાતું એ બધા ખાતું લઈ જાય પહેલા એટલી સુઈ હરા સુધીમાં 100 હાથ પડી ગયા ભૂતનો આ પણ વાળી દેવાનું અરે મારા દીકરા ખેલા ભલે અને તો સુરત જાય ને સાંજના પાટલા તો એ તો જે તું મળે તો ઉપાડી લે કે આપ જાણે રૂપિયા પર હાલે એમાં કોણ ભાઈ શીખણી ના પછી લાલચું કોણ તો એ તો તમે કદાચ ગયા તો તમે ભગવાન મળે તો મોકલી લો કામ કે તો જ નાખે અને આ લોકો છે ને મનમાં એવી માનસિકતા કે ભાગ્ય ગમે હોય કે કાઢે ન જવું જોઈએ એવો હોય કે એવી માનસિકતા હા ભાઈ પાંચ છે પણ એક એમ સરકાર જરૂર છે બાપો દાતાર હતો જગ્યાએ માં હો નાખી માં ગયા જેના બધા અજુડિયા કયું કામ કરશે આપણે કોઈ સમજે કામ બહુ કરે કણબી જ્ઞાત કોઈને આગળ ઓછો આવ્યો કણબી બુદ્ધિશાળી હકીકતમાં બુદ્ધિ અને સમય અને શક્તિ આનો ઉપયોગ થતો થાય ને એ આવતા મિલી ગયા ને એવા ન થાય ન જાય ક્યારે એવા ન થાય કાંઈ લાવવું હોય ને તો 2 જણા જતો હોય તો બે એક જ વળી ગયું કે રોડું છે આવા અને પાછા એ અમુક જગ્યાએ આમ શીખવા જેવું અમુક જગ્યાએ થોડું વધારે પડતું તમારે જો ગમે માણસ વાળા પર્સન હોય ગમે કંઈક મીટિંગ હોય એ લોકો
નક્કી કરી દે કે ભાઈ હાલો આ ટાઈમે જ કે આપણે માણસ મરી ગયું હોય ગમે કોઈ કંઈક હોય તો આપણે કેવું એ જે ઘરનો માણસ છે ને એને 15 દી 10 દી પોતે ને ત્યાં ઉભી રહેવું જ પડે ખડબડી એને એક ટાઈમ નક્કી કર્યો હોય એક દિવસ અને એક ટાઈમ પછી એને કોઈ મગજમારી નહીં આપણે તો મન પડે તો ગમે આવે કે મારે ઓલું હતું પેલું હતું એટલે એનો ટાઈમ પકડે આનો ટાઈમ પકડે હા એ લોકો ખબર કાઢવામાં એક જ દિવસ થાય આ છે. બસ એ રીતે ગમે એ વ્યસનમાં હોય ગમે એ હોય ગમે એ સફા હોય તો એ બરાબર છે એ વસ્તુ સારી કહેવાય એવું છે એમ આમ શીખવા જેવું પણ જિંદગી ખાલી ખાલી દેખાડમાં હો જિંદગી ભાવ કરતા ખરાબ જેવો ઘણા એવો ખાલી કેવા પડી હા, આ તો કડવા ને વેડવા. આપણો કોળે ભાઈ બિચારો આખો દી ભલે મહેનત કરે ગમે એવું કરે કોળો કપડા ઠેકાણ ન હોય બાકી પેટમાં અને મનમાં કોઈ મેલ ન હોય સમય ખોટો છે ને એટલે આપણને એમ થાય તો સારું છે એટલે આવનારો સમય તો થોડો ખરાબ વધારે આવશે અત્યારે ઘોડા માણસ કેવું કરે એ કામ બહુ કરે તો પછી એને મજૂરની જેમ રાખી લે એટલે એને કામ કરતા આવડતું હોય કામ કરાવતા ન આવડતું તો કામ કરનાર માણસ પેલા અમુક હોશિયાર માણસ કેવું કામ શીખે પછી કામ કરાવતા શીખે ભોળો માણસ છે ને એ કામ કર્યા કરે એ ગમે એટલી મહેનત કરે તો વધુ તેમ ત્રણ માણસ કામ કરે તો એ જાત દુખે હા કામ કરાવતા શીખે એ દવા લઈને કોને કામ કરાવે તો વળી કે કામ બગડવા ન દે કે ઊંધું ન હોવા દે કોઈ છળકપટ ન કરવા દે હવે કંપનીનો માલિક બાપો હાવ ટેકે હાલે બરાબર અને છોકરા બધા વિદેશમાં જાય બધા નીચે 300 માણસ સ્ટાફ હા 300 મજૂરનો સ્ટાફ કામ કરે બોલો આપણે ટેકે આવે ડ્રાઈવર એનો છેલ્લો લઈ લે એનો ઘરે મૂકી આવે ઘરે લઈ આવે ઘરે તો નોકર હોય તે રાતે ખવડાવી દે તો એને છે ને સમજવાળા પૂછ્યું કે તમે 80 વર્ષની ઉંમર થઈ બરાબર તો તમે આટલું કામ કરો છો એનું કારણ શું છે એ કે હું રોજ આ બધું કામ પતે ને પછી હું જોઈ લઉં મારી કઈ ભૂલ થઈ એમ જે ભૂલ એક વાર થાય એ બીજી વખત ન થાય જે ભૂલ એક વાર થાય એ બીજી વખત ન થાય જે માણસ ભૂલ સમજી અને સુધારતું જાય પછી એક સમય એવો આવે કે એની કોઈ ભૂલ જ ન થાય હા તમને ખબર છે કે કોઈ પણ કામમાં ભૂલ ન થાય એટલે કામ મોડું ન થાય અને મોડું ન થાય હા હા એટલે એમાં સફળતા પૂરી મળે ઓલું માણસ આપણને ચેતનનારો માણસ એ આડકત રીતે જોઈ તો ભલે ને આ ગમે તે જોઈ ભલે કે ફોરેસ્ટથી સાપર એ આપણને ગમે તે ક્ષેત્ર ને તે ક્યાંક તેઓ સંકેત મૂકે હા જો એ આપણી નજરમાં આવે તમે અગાઉથી બીએ રાખો તો બાકી તો મજૂરી વધુ વાર રાખે હા એ વસ્તુ છે આપણને કરાવતા હોવું જોઈએ બધી રીતે હવે મારા બાપુને દર વખતે આપણે હરિજનને બોલાવીએ 2 દિનનું કામ 3.5 આપે 4.5 આપે અમારા આ જેવો હવે બોલાવ્યા ને આપણે હારે ગયો 3 દિવસ કામ 2 દિન રેડ કરી નાખી બોલો હારે હોય તો કેવું કે ખોટે તો કહી શકો ને એમ ફેર પડે આપણે મોડો પરિવાર એક ને એક બધું વારંવાર બોલાવો ને એટલે એ આપણને કળી દે હા ખબર પડે. હા હું તો કરી દઉં કે આપણે ભલે રૂપિયા મૂકી દેવાનું આપણે મજૂર વારંવાર બદલો આજે બાવાજી તમે જો એ 5 જણ ગમે એટલું સારું કામ કરે ને 2 વર્ષ તો માંડ વાવા દે હા 2 વર્ષ તો માંડ દે બદલી જ નાખે ગમે એટલો પોતે 5 મિનિટ હોય હા ઈંડા હાલ હું રહ્યો હતો. અને એ બાવો છે ને બાટીઓ છે પણ મગજ બહુ ખોપરી છે હા લખણને પૂરો હતો નહીં હે ને ખરાબ થતા હતા. આમ લખણ પૂરો તો સમજી જાય છે નહીં
સવારમાં જાતો એટલે જીવીને જાય તો. હા અરે ઘણી 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 કોઈ નામ તો ન દે શકતી ઘણી બાકી તો બહુ ત્યારે હો એમ બાપો છે ને અમારે જમીન સહી લઈ ગયો આ જમીન અમારી હતી તાર એ જમીન આવે ને એ અમારી હતી દાદા છે ને એ કે આમાં જરા હું તો મત કે લે અંગૂઠો મતી દઉં લે આમાં વિડીયો અપલોડ કરું ને ભૂરિયા મને કમેન્ટ કરે વિડીયો ગાય વિડીયો થઈ જાય 258 દિવસમાં જાય વિડીયો હો બસ 258 દિવસમાં જાય મને આમ હે ઈ કોમેન્ટ કરે હા એ કમેન્ટ કરે શું કે આ શેનો ફૂડ છે આ શેનો વિડીયો છે એની ભાષા પૂછે આપણે ઇંગ્લિશમાં લખીને મોકલી દઉં વર્લ્ડની ભાષા ઇંગ્લિશ છે ઇંગ્લિશમાં કેવું આવડે આપણને ઇંગ્લિશ આવડતું હોય ને બાકી દુનિયામાં અને આ જે વ્યસન છે ને વ્યસન આપણે ત્યાં મારવાનું બીજું બધું કહે છે એ બહાર ભૂરિયા ચિત્ર કપડા બધા છે ને ન્યાય ભૂરિયા છે આખી દુનિયામાં વ્યસન છે આખી દુનિયા વ્યસન છે ત્યાં બીજું મળે આપણે વિમલ ને ગુટકા સિગારેટ ને શું કહેવાય આ બધા અલગ અલગ મળે ને પાન પરાગ ને બધા મિત્રો મારા ઘણા ડોક્ટર પુરાવતા હો દારૂ છે અને ના હોય કાંઈ આપણે કોઈ દી નહીં હું તો મોઢે કહી દઉં તારે મારે ચાઇનીઝ ખાવા આવવું હોય તો તારે જો ઈંડા વાળું ખાવું તારે વૈયા મન મૂકી નાખ કાંઈ કોઈ દી આવશે હું મંચુરિયન ખાવા બહુ જાઉં હું બહાર ઘણી બધા મેં કોઈ દી બોલો મેં રૂપિયા માગ્યા જ નહીં બોલો કોઈ દી મારે ઘરે હા કોઈ દી માગ્યા જ નહીં બોલો માગવાના જ નહીં મને જોઈને એ કરતાં 3 ગણા મને દે બોલો હા 3 ગણા મને દે તો ખીર થઈ જાય અને ક્યારેક નાસ્તો પણ કરવા મને ટાઈમ ખાઈ લેવાનો જેવું સમય ખરાબ છે ને છોકરીને બહાર ભણવા મુકાય જ નહીં આપણે કોઈ કહેવાય તો નહીં બહુ ખરાબ થયું છે સાહેબો પટાવાળા રસોઈયા બધા આરામ કરવો મેં તો ફરજિયાત કે જોયું પહેલાં હું નાખો તો મને ખબર પડે નહીં આજે અમારી હોસ્ટેલ હતી ને એ વિકલાંગોની અને છોકરીની ખબર બે હતી અહીંથી અહીંયા અમારું હોસ્ટેલ છે છોકરાઓની તો આપણું ગામ છે ને એટલે આગી હતી છોકરીની હોસ્ટેલ તેના રસે બધા આરામ કરો મેં પાળા કામ કરે રસોઈયા ચોકીદાર અને પાછા જે હોસ્ટેલમાં તો છોકરી હોસ્ટેલ હોય તો ગૃહ માતા હોય ને લેડીઝ હોય સંતાન કરનારી તો એના કરતાં ઓલા પણ કેવી રૂમમાં કરી દે રાત બોલો એને બધી ખબર હોય આ કોટનું કેવું ખબર મને બધી ખબર હતી રાજકોટ તો બહુ ભૂંડું પણ આપણે કેમ કેવું આપણે મોઢે કોઈ કહેવાતો નહીં તમારે જે વડીલ કે તો માને ખરા અમારે તો શું કેવું છે ગીતે ભાઈ માને વિજેતના પછી હું અમુક મીઠા છે હા તમારે દાદો કુળ છે મીઠું છે એ દબાઈ પડી જાય તમારે જે વડીલ કે હાસુ આવા કોઈ નો માને અહીંયા હલ્લેડું ઈસે ભાઈ ટકા હોય છે જો આજે આટપટ ખરું ને એ નાની અમુક છોકરીઓ છે ને ગમે તે છે રાજકારણી અમુક અમને રાજકારણી ઉષા લેવાનું છે ઉષા લેવાનું જે બિચારી બહાર પડે ને એની જિંદગી બરબાદ થઈ ગઈ પૂરેપૂરી હવે નોકરી ન લેવા દે આ ક્યાં આપવા દે ત્યાં હલે ગયું એમ તો કેટલી છોકરીઓ છે હવે રાજકોટનું જસદણનું આજકાલ નથી વર્ષોથી છે હા ત્યાં મોટી કાંઈ ના ભણીએ નહીં ખબર જ હોય ને એવું વિચારે કે ભાઈ ન થાય ભાઈ જંગલમાં સિંહ આવ્યો ને જેટલો કોનો ન હોય હા એને ભૂખ લાગી હોય તો મોટું ન હોય ને તો મસાને ખાઈ જાય હા એ વસ્તુ છે ભાઈ નવી છોકરું ન ભણી હાલે અત્યારે ભણતર તમે દો ન ભણો ને
તો નોકરી ક્યાં મળતી હું કાંઈ જ વધી જઈએ હો રૂપિયા લાગવા હોય તો આપણને જવાબ દેને લાભ ના દે હો ટકાવારીમાં અમારે ક્યાંય કોઈ કમી નહીં ન લે વિનાકાને એવું જ થયું વિનાકા ઓલા વાળા પગાર બી આવ્યા પણ હા એ પગાર હતા એટલે ન લીધા બોલો મારે એવું જ થયું આપણે કેસ કરવા થાકીએ નહીં લગભગ માણસ ભાઈ થાકી જાય હો સંપર્ક ખાઈ જાય હો એ કેસ કમાડવામાં કાંઈ ન થાય હમણાં જો મારી બેનના ગામમાં એક છોકરી પાસ થઈ હો શિક્ષકમાં 8 લાખ રૂપિયા ભરો તો કે તમને ખબર પડે બોલો હવે ગરીબ માણસ બિચારે રાજ્ય બચ્ચો બળ્યો હોય હે એટલે માન ભણ્યા હોય લાખો રૂપિયા ખર્ચ કરીને ડિગ્રી લે પછી કે 8 લાખ કરી નોકરી લો હવે એ 8 લાખ નોકરી લે પછી એને પાણામાં શું કરવાનું હે તેથી મહેમાન નથી કહેતા હો હતા ભાઈ દુકાન એ છોકરી મંત્રી નોકરી ગમોડ સર એમાં કોઈક લાખોમાં અંક લાગે છે આ અમાર સલાહ રે એને લાગી ગયું હારે એને કોઈ લાગવું નહીં પણ એ બહુ ઓછા હોય હા બહુ ઓછા એટલે બહુ ઓછા આ શિક્ષકની કૌભાંડમાં કહું છે હમણાં વિડીયો હતા સોમવાર મારે ને ઢાળ્યા હતા છે ગાંધીનગરમાં 1000 શિક્ષકો પાસ થયા અને 1 વર્ષથી બોલો 1 વર્ષ થયું બોલો તો નોકરી રાખ્યા નહીં બોલો આંદોલન કર્યું કેટલી અરજી આપી છેવટે ઢાળ્યા બોલો પોલીસ વાળા આપું તને ફોન કે જે રહેવા દેવાનું ભલે જ રીતે આપો પછી વાત લઈ લઈશ તો કાં વધે ને આવજો બધા હા
હિસાબ હિસાબ કરો હે ના ના એ ફીલ કર બોલે તો તમને નથી ભાવતું તમને કળ નથી ભાવતી એટલે ન લેવા હે મેં કઠોળની કોઈ દે નથી કરી હું સાત પછી રોજ છે આની કોઈ નાખે તમે લગભગ સોળ બળમાં ઉતાર્યા તારી કોઈ કોઈ નાખે એમને જ ભાવતી એટલે કળ ખબર ને ભૂલી ગયા છે એટલે તો કાંઈ નહીં કરી દીધી હવાનો આના હારે હા તમે ખાઓ ઘણું ખાધું ધરાઈ ગયું મગજભાઈ લાવ્યા હતા આપણે એક મિનિટ રાખીશું હું ગરીબ થઈ ગયો બોલું આ બિહારનું પેલું ખાતો હતો આ ચેટી જેવું બી થોડું ખાલું બા તો ગમે કઠોળ બાદ દો લીલા મગ નથી એમાં ખોલતા વાર લાગશે એના હતા એ તો બધા ન પડવાના અધો વાઈટ ખોલવાના એ તારી પૂતું કે નાનું માનકો પાપ. થયો આ કે કોઈ બાપનું બાપનું પછી દાદુ ન કરે આપણે તો તારી પૂતું થયો નહીં કે વાઈટ યાદ કરી નાખ ને હમણાં તો થોડું ભાઈ કઈ ખાય કઠોળ તો ભાવે ને મીઠું ચોપડાય એનો નફો મગજ બહુ બેટા થી બોલ રહ્યા હતા કે તારો કામ છે કે દેશી બહાર આવી જે સૂર્ય આટો બધે બેસી ગયા લાગે મોકલ ના હાલી ને હાલી ને ક્યાં આ પોળો તને મગજ છે આવો આવો યા ગીતા અહીંયા તું જો થતે જ પહેરે જો આ મગજમાં ચૂક બધું જાંબા થાય તો લતા ફોન બંધ કરી દે રોજ મારા કામ